બ્લુલેન્ડ જંગલમાં હરણ, હાથી, શિયાળ અને વાંદરા સંતાકુકડી રમતા હતા. હરણને બધાને શોધવાનો વારો આવે. તે શોધવા લાગ્યું ત્યારે એક કાળું સસલું મળ્યું. સસલાની નજર હરણ સાથે મળી અને તરત જ દુર્ઘટનાઓ શરૂ થઈ ગઈ. વાંદરાની દાઢી તૂટી, શિયાળ પર પડી, હાથીને નોળિયાએ કરડ્યો અને હરણ પર મારો પડ્યો. જંગલના બધાને આ અજીબ લાગી. સસલાનું નામ કાળું હતું. ચારે મિત્રોએ તેને જંગલ ફરાવ્યો. બીજા દિવસ સાથીએ કાળુને ફરી રમવા બોલાવી, પરંતુ કાળુએ બપોરે ન રમવાની વાત કરી. જીરાફે સસલાને જોયું અને એ સમયે તેના પાછળ તીર આવ્યું. જંગલમાં વાત ફેલાઈ ગઈ કે જે સસલાને જોઈએ તેને કોઈ દુર્ઘટના થાય. શેરખાને આ જાણીને કાળુને બોલાવ્યો. કાળુએ સ્વીકાર્યું કે તે જ્યાં જાય તે દુર્ઘટનાઓ થાય. પૂર્વ જંગલમાંથી પણ તેને હાંકી કાઢવામાં આવ્યો હતો. શાસન માટે શાંતિ જરૂરી હતી. તેથી શેરખાને કાળુને જંગલ છોડવાની આજ્ઞા આપી. કાળુ અને તેના મિત્રોને દુઃખ થઈ. સાંજે ગોલ્ડીબાજે બબ્બર અને ચંબનસિંહને જાણ કરી કે શેરખાન એકલો છે. તેઓએ હુમલો કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે બપોરે કાળુ જંગલ છોડતો હતો ત્યારે 3 સિંહો આવ્યા અને શેરખાન પર હુમલો કર્યો. ત્યાં જ કાળું સસલું દેખાયું. સિંહો તેને મારવા દોડ્યા, પણ એ સમયે હાથીઓનું ઝુંડ ત્રાટક્યું. બધાએ વિચાર્યું કે શિકારી આવે છે અને ગભરાઈને ભાગ્યા. ગેંડાને મધમાખીએ ડંખ માર્યો. તે પાગલ જેવો દોડ્યો અને સિંહો શિકારીના ટ્રકમાં પડ્યા. શિકારીએ તેમને પકડ્યા અને જંગલ સુરક્ષિત બની. જંગલવાસીઓએ કાળાના સાહસ માટે તેને રોકી રાખવાનો નિર્ણય કર્યો. હવે તે બપોરે ગુફામાં આરામ કરતો અને બાકી દિવસભર રમતો. કાળુ ખુશ હતો કે તેનો ખરાબ ચહેરો પણ એક દિવસ કોઈક માટે શુભ સાબિત થયો. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.